સાબરકાંઠામાં નકલી દૂધનો મોટો કૌભાંડ સામે આવ્યો છે। નકલી દૂધ બનાવવાના મામલે મહત્વની ફરિયાદ નોંધાઈ હતી। તે બાદ સાબરકાંઠા એસઓજીને વિશ્વસનીય બાતમી મળતા ઈડરના સિંગા ગામે રેડ કરવામાં આવી હતી। જે રેડ દરમિયાન 200 લીટરથી વધુ નકલી દૂધનો જથ્થો મળી આવ્યો હતો। હાલમાં આ મામલે અટક કરાયેલા આરોપીને પુરાવાના અભાવે છૂટો કરાયો હતો। નકલી દૂધ બનાવવામાં મોલ્ટોડ્રેક્સિન પાવડર, વે પરમિએટ પાવડર અને રિફાઇન્ડ સોયાબીન તેલનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો છે। ત્યારે એસઓજી દ્વારા સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે। રેન્જ મકાનમાં જ આ નકલી દૂધ બનાવવાનો ગેરકાયદેસર કારોબાર ચાલી રહ્યો હતો। છેલ્લા 15 વર્ષથી દૂધનો ધંધો કરતા અશ્વિન શર્મા નામનો શખ્સ આ કારોબાર ચલાવતો હોવાની માહિતી મળી હતી। સિંગા ગામની આસપાસની અનેક દૂધ મંડીઓમાં આ નકલી દૂધ ભરાવાતું હતું અને સ્થાનિકોના જણાવ્યા મુજબ રોજ 700 લીટરથી વધુ દૂધની સપ્લાય થતી હતી। દૂધ સપ્લાય માટે 3 થી વધુ સાધનો સાથે આ કાળો કારોબાર ચાલી રહ્યો હતો। ત્યારે રેડ બાદ ઘરમાં લોક મારી આખો પરિવાર ફરાર થઈ ગયો છે। નકલી દૂધના કારોબાર સામે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો। આ નકલી દૂધને કારણે હજારોથી વધુ લોકોનું જીવન જોખમમાં મુકાયું છે। કારોબારી દૂધ ઝડપાવવાથી હવે આમની કંઈક કડક સજા થવી જોઈએ અને આમાં છે ને એ બેનનો બહુ સપોર્ટ છે। એમાં આ દૂધ બનાવવામાં બેનનો પૂરેપૂરો સપોર્ટ હોવાથી જ આ દૂધ બને છે અને આવી તો 3 ગાડીઓ દૂધ ભરીને સવાર સાંજ જાય છે। આજુબાજુના ગામડાઓમાં જ આપવા જાય છે આ દૂધ અને આ દૂધ ખાવાથી બાળકોને નાના મોટા બધા વ્યક્તિઓને જે રોગ લાગુ પડતો હોય છે, કેન્સર થતા હોય છે, આ દૂધ ખાવાથી મૃત્યુ પણ થતું હોય છે। તો આની કંઈક સજા કડક થવી જોઈએ। કેટલા વર્ષથી રહે છે? કાવું તો એક 25 થી 30 વર્ષથી ગામમાં રહે છે પણ આ લોકો ગામવાળા કોઈ હજી કરી શક્યા નથી કે ગામવાળાનું કોઈનું માની શક્યા નહીં। આ લોકો જ્યારે આ સપનાબેન દૂધ ભરાવતા હોય છે ને તો કોઈથી બીતા પણ નથી હતા અને કોઈ કહી શકતું એ નથી કારણ કે એમનાથી ડરતા હોય છે। એટલે શું નામ? સપનાબેન એમ તમારું? પટેલા સાહેબ। શું કહેશો અશ્વિન શર્મા નામનો શખ્સ? અશ્વિન શર્મા ઘણા સમયથી ગામ લોકોના નજરમાં હતું પણ સરકારના તંત્રને જાગૃત કર્યા પછી આ વ્યક્તિ ફરાર છે અને એક દિવસનું 70,000નું લગભગ દૂધ ભરાવતું હતું એવું ધ્યાનમાં લોકોને આવ્યું છે। એટલે તંત્ર ન્યાય તપાસ પૂરી કરી અને કાયદેસર એના નમૂના લેબોરેટરીમાં પાસ થઈને આવે એના ઉપર ભરોસો રાખે છે ગામ। સરકાર જે તંત્ર પેલું કરે એના ઉપર ભરોસો છે। ક્યાં ભરાતું દૂધ? આજુબાજુના મંડળીઓમાં ભરાવતું ઉપર ભરાતું એવું કોઈ માહિતી નથી। ઓકે, અને હાલ ક્યાં છે આ લોકો? હાલ અહીંયા તો રાત્રે તારુમાણી ફરાર થઈ ગયા છે। શું નામ તમારું? મારું નામ કચરાભાઈ બી પટેલ। શું કહેશો? અશ્વિનભાઈ દૂધનો નકલી દૂધ વેચે છે અને આવી તો એક જ ગાડી પકડાઈ છે, એવી તો 3 ગાડી ફરે છે અને એમાં એમની વાઈફનું બી વાઈફ જોડે છે અને શું નામ છે? દીપકભાઈ રાવર। એ 3 આ ધંધો કરે છે। દૂધ ક્યાંથી ભરાવે? ક્યાં આપતા હતા? દૂધ આજુબાજુના ગામમાં જ ભરાવતા હતા, સિંગા ગામમાં નહીં ભરાવતા। અને કેટલું દૂધ આપે છે? દૂધ 600 થી 700 800 એવું થાય। 15 કેન જેવું લઈને જતા હતા। ઓકે, હાલ ગામ લોકોને ખબર છે કે ખબર હતી અને હાલ અહીંયા જ બનાવતા હતા બધું। હાલ ક્યાં? હાલ લોક છે। શું નામ તમારું? માલાબેન પટેલ। સિંગા ગામમાં અશ્વિનભાઈના શર્મા નામના શખ્સ છેલ્લા કેટલાય સમયથી આ દૂધનો આવો કારોબાર ચલાવતા હતા, જેમાં વિવિધ પ્રકારના કેમિકલો નાખી એક નહીં અન્ય ગાડીઓનો આવો ધંધો કરતા હતા। અને ગઈકાલે બાતમીના આધારે અહીંયા રેડ પાડવામાં હતી અને મુદ્દામાલ સાથે એસઓજી હિંમતનગરની ટીમ અહીંયાથી સેમ્પલ લઈ ગયેલી છે અને હવે ગ્રામજનોની એક જ માગણી છે કે આવો કડકમાં કડક કાર્યવાહી થાય અને જે એસઓજી જે સેમ્પલ લઈ ગઈ છે એમાં સત્ય શું છે અને એમાં કોઈ ભીનું સંકેલાઈ ન જાય એવી ગ્રામજનોની માગણી છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ ન કરે એવી ગ્રામજનોની માગણી છે। પશુપાલન સાથે જોડાયેલો? ના, આ પશુપાલન આમનો બિલકુલ વ્યવસાય નથી, માત્ર દૂધનો કારોબાર ચલાવતા હતા જે બીજી મંડળીઓમાં આજુબાજુ જઈને ભરાવી આપ્યા। કેટલું દૂધ ભરાતું? અંદાજે ઘણું બધું લોકો દૂધ ભરાવતા 1000 લીટર જેવું એવું લોકો કહે છે। કેટલા લોકો જોડાયેલા છે આની સાથે? અંદાજે કેટલા લોકો એ તો જોડાયેલા? અહીંથી જતા હતા, બીજો કોઈ જોડાયેલ છે કે ખબર નથી। કેમિકલમાં કઈ ટાઈપનું વાપરતા હતા એવું કંઈ ધ્યાન? હવે એ તો અંદર એમના ઘરની અંદર ચલાવતા હતા એટલે આપણે કોઈ દિવસ જોયું નથી, પણ એ વાત સાચી છે એ લોકો કેમિકલ મિક્સ કરતા હતા અને દૂધનો કારોબાર છેલ્લા કેટલાય વર્ષોથી ચલાવતા હતા। કેટલા પરિવારમાં કેટલા લોકો હતા? કોઈ અંદાજ?
ધ્યાનમાં? એ એમના પત્ની છે ને બાળક છે એમનો. નિલેશભાઈ પટેલ. જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજીના અધિકારી તથા ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને ખાનગી બાતમીદાર દ્વારા માહિતી મળેલી કે સિંગા ગામ ખાતે એક વ્યક્તિ ડુપ્લિકેટ બનાવટી દૂધ બનાવી રહ્યો છે. એ આધારે જરૂરી અધિકારીઓ સાથે ત્યાં સ્થળ ઉપર તપાસ કરતા વે પાવડર, સોયાબીન ઓઇલ વગેરે મળી આવેલું અને એ આધારે પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલી છે અને સેમ્પલ એના જે પણ ચેકિંગ માટે મોકલી આપેલ છે. એ આવેથી કાયદાકીય આગળની કાર્યવાહી કરવામાં આવશે. આરોપીને જે તે વખતે મળી આવેલું અને સેમ્પલો મેળવેલા એની પાસેથી અને એ સેમ્પલ આવેથી એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે. એફઆઈઆર હાલ નોંધેલ નથી, જાણવા જોગ નોંધવામાં આવેલ છે. એ સેમ્પલનું પૃથ્થકરણ થશે પછી ખબર પડશે કે કયા પ્રકારનું પાવડર કે મિલાવટ કરતા હતા. રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા.